હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, કુલ ગુણ 50। વિદ્યાર્થી મિત્રો, તમને પરેશ સરના સરસ મજાના વિડીયો મળી જશે YouTube ની અંદર ફ્રીમાં, બરાબર। તો લઈએ આપણે વિભાગ એ હેતુલક્ષી। એમાં વિકલ્પ છે પહેલા, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ટીપુ સુલતાન। જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો એડોલ્ફ હિટલર। ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તે શ્રી અરવિંદ ઘોષે। કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? 97। ત્યાર પછી આપણે ખાલી જગ્યા પૂછેલી છે, તો એમાં ઓપ્શન આપને આપશે। 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું, એટલે આપણા પર અંગ્રેજોનું રાજ હતું ને એ। ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી। મૃદાવરણીય પ્લેટોની કુલ 7 સંખ્યા છે। ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ ડેલ્ટા સુંદરવનના નામે ઓળખાય છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર, અમારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો જોઈએ છે। તો મળી જશે મિત્રો, ચિંતા ના કરો, 30 થી બી વધુ પ્રશ્નપત્રો મળી જશે। ક્યાંથી મળશે? અચ્છા, એ પ્રશ્ન છે, એનું સોલ્યુશન આપી દઉં તમને હું। ઓકે, બીજો પ્રશ્ન એ છે, ગણિત અને વિજ્ઞાનના સરસ મજાના વિડીયો લેક્ચર। ઘણા મિત્રોને દ્વિતીય સેમેસ્ટરમાં કઈ ગણિત વિજ્ઞાનમાં ટપ્પો જ નથી પડતો, તો મિત્રો કલ્પેશ સર વિરડિયા, કલ્પેશ સર કોલડિયાની જોડી એટલે તમારે કઈ ઘટે નહીં એવી, બરાબર। ધોરણ 9 વિજ્ઞાનના કલ્પેશ સર, ખાલી વિજ્ઞાન લેવું, ગણિત લેવું, કલ્પેશ સર કોલડિયા। ઓકે, આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને અવેલેબલ છે। 3 થી 12 ધોરણના સરસ મજાના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ મટીરિયલ, બધું જ પરેશ સરના વિડીયો, આ બધું ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો। ઓકે, અહીંયા ધોરણ 9 ખુલશે એટલે એમાં તમને બધી પીડીએફ મળી જશે। 3 થી 12માં 9મું ધોરણ જઈ અને તમારે સામાજિક વિજ્ઞાનના જે તે પાઠના વિડીયો કે સ્વાધ્યાય જોવા હોય તો તમને મળી જશે, બરાબર। એટલે કઈ ટેન્શન તમારે નથી લેવાનું। ખરા ખોટા? ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે? ખોટું। ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે? ખરું। છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છત્તીસગઢ રાજ્યમાં છે? ખોટું। જોડકા જોડો ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર, યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો। એક બે શબ્દોમાં મોસમી પવનો કોને કહેવાય? ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે। ચીડના રસમાંથી શું બને? ટર્પેન્ટાઇન। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણા માટે તો બહુ ઈઝી થઈ ગયું, વિભાગ બી સી ડી 9 માંથી કોઈ પણ 6 સવાલ લખવાના છે, બરાબર, તમને આવડી લખવાના। અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો એનો જવાબ મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો, નહીં તો વિડીયો મોટો બનશે। એમ આઝાદ હિંદ ફૌજના સૂત્રો જણાવો। ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? સાયમન ગો બેક। કારણો આપો। ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે। કારણ આપો। માર્ગદર્શન સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે। વડી અદાલતના ન્યાયાધીશની લાયકાત। તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો। નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? કયા કયા? વન્યજીવો આજે સંકટમાં છે, વિધાન સમજાવો। ત્યાર પછી આપણે આગળ વધીએ। વિભાગ સી, તમારે 8માંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપવાના છે, બહુ ઈઝી છે। ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો। તમારે મુદ્દા પાડીને લખવાના। વિદ્યાર્થી મિત્રો, શિક્ષક માટે બહુ ઈઝી થઈ જાય તપાસવું, એટલે એમ પણ અડધો માર્ક્સ વધી જાય। નોંધ લખો, ટૂંક નોંધ, ક્યુબાની કટોકટી, બરાબર। ત્યાર પછી છે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો। ત્યાર પછી ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો। ત્યારબાદ વ્યાપારી પવનો વિશે સમજ આપો। સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શા ફેરફારો થાય છે? ત્યાર પછી ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો। તો પ્રાણી ભૌગોલિક કુલ 9 પ્રદેશો છે, બરાબર, જે અહીંયા આપેલા છે।
ત્યાર પછી આપણે નકશો આવશે, બરોબર. વિભાગ ડી સવિસ્તાર 3 ગુણમાં જ નકશો આવશે. ટૂંક નોંધ લખો પૂર્ણ સ્વરાજ્યની માંગણી, ટૂંક નોંધ લખો અંદાજપત્ર, જંગલની ઉપયોગિતા, બરાબર. 3 માંથી તમારે કોઈ પણ 2 લખવાના છે. તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોયું. ઓકે, તો આની પીડીએફ તમને મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાં જઈને મેળવી લો અને બધા વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે. બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.